મારું નામ મલેક ઇનાયત ખાન રહીમ ખાન, ખેરવા ગામ, તાલુકો પાટલી, જિલ્લો સુરેન્દ્રનગર. ખેરવા ગામના ખોટા ખાતેદાર દિલુભાઈ ગાંડાભાઈ ભરવાડ, જેઓના વંશમાં પિતા કોઈ ખાતેદાર હતા નહીં, ખોટા આધાર પુરાવા લઈને ખાતેદાર બનેલા હતા. 2001માં ખાતેદાર બનેલા હતા. પછી 2015માં એમના કોઈ સંતાન નહોતા. એમના ભાઈ મયાભાઈ ગાંડાભાઈ, તેમના બે સંતાન હિતેશભાઈ મયાભાઈ, દિલીપભાઈ મયાભાઈ, બેને જીલુભાઈના સંતાન બતાવી ફોટો પેઢિયાઓ બનાવી અને વારસદાર કરીને 2015ના ખાતેદાર કરી દીધા. જેના વાળામાં અમે 6/6/2024ની અરજી કલેક્ટરશ્રીને કરી હતી આધાર પુરાવા સાથે. અને બીજી અરજી 2 અરજી કરેલી હતી. બાદમાં 1 વર્ષ થતાં તપાસ ન થતાં હું હાઈકોર્ટમાં મેં પીઆર દાખલ કરી. પીઆર દાખલ કર્યા પછી હાઈકોર્ટે ઓર્ડર કર્યો 90 દિવસની અંદર કાર્યવાહી કરી કલેક્ટરશ્રીએ. બાદમાં કલેક્ટરશ્રીએ 10/12 હુકમ કર્યો કે જીલુભાઈ ગાંડાભાઈની જમીનો સી સરકાર 6 ખેતર સી સરકાર કર્યા અને લેન્ડ કરવાનો કર્યો. હજી બીજા 5 થી 6 ખેતર એવા છે જેની મેં આજે યાદી કરીને કલેક્ટરશ્રીને અને મામલતદારશ્રીને આપેલી છે. હજી આની અંદર જો તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ, તલાટીઓ, નોટરી તમામ આની અંદર સંડોવાયેલા હોય એવી શંકા જાય છે. આની જો તપાસ કરવામાં આવે અને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને જો આમાં તપાસ કરવામાં સરકારને ઘણો બધો ફાયદો થયો હોય છે. જે ખોટી રીતે ખોટી જમીનો ખાતેદાર થઈ રહ્યા છે. તમામ જગ્યાએ સુરેન્દ્રનગર જિલ્લો, આજુબાજુ જિલ્લામાં તમામ જગ્યાએ તપાસ કરી અને હજી કેટલી જમીનો અમને હજી અમારા ખાતે લઈ વેચાણ કરેલ હોય એવું લાગે છે કે હજી ઘણી બધી જમીનો નીકળેલી છે. તો આની અંદર ગુનો દાખલ કરી અને આની અંદર તપાસ કરવામાં આવે કે આમાં ખોટો પેઢિયાઓ બનાવ્યો, ખોટા સાક્ષીઓ બન્યા અને ખોટા પુરાવા, પાન કાર્ડ, આધાર કાર્ડ અને ખોટા નામથી પુરાવાથી જે પેઢિયાઓ કરેલો, આ બધાને કાયદેસર તપાસ થાય એવી મારી અરજ છે.